જય હો. મારું નામ મારવાડના મહીપતિ મહારાજા ભરતરીનો જય હો. આ યુવાન ક્યાંથી આવે છે? હું મગધ દેશથી આવું છું. મગધ દેશથી અહીં સુધી આવવાનું કારણ એક જ, આજ તમારો જન્મ દિવસ હતો એ નિહાળવા માટે અને મળે તો તમારા રાજની અંદર થોડી નોકરી માટે. એટલે મારા રાજ્યમાં તું નોકરી તરીકે ચાકર તરીકે રહેવા માટે ચાકરી કરવા એટલે તારી પાસે એવી કઈ કલા છે? સાંભળો મહારાજ, હું અશ્વમાં પૂરો પારંગ છું. એટલે તારું નામ? મારું નામ છે અશ્વપાલ. સમજાવ. અશ્વની બધી કળામાં તું પારંગત છે, પૂરેપૂરો પારંગ. તેથી તારું નામ અશ્વપાલ. અશ્વપાલ તે સિવાય કઈ જાણે છે? ઉપરાંત પશુ પક્ષીની ભાષા એ પણ હું બરાબર સમજી શકું છું મહારાજ. વાત કરે છે? પશુ અને પક્ષીઓની ભાષા તું જો સમજી શકે તો મહાન કળા કહેવાય તારી. તો મારા 1000 અશ્વના અંગરક્ષક તરીકે હું તને સ્થાપિત કરું. પ્રાંતમાં પશુ પક્ષીઓની ભાષા જાણવા બદલ આજથી તને હું હજારો ભિક્ષુક છે, એને ગુરુના સ્થાન ન ભરો, એને નોકરી આપી શકાય, ગુરુ પદવી નહીં. તમારી વાત સાચી છે પિંગલા, પરંતુ આ પશુ પક્ષીઓની ભાષાને સમજી શકતો હોય એ માણસ સામાન્ય ન હોય છે. એ ગુરુને સ્થાન લે અને હું એ કલાને માન આપું છું. એ કલાનો શોખ પૂરો કરવો એ મારો કર્તવ્ય. અરે મહારાજ, મને આ ચોક્કસ સમજાય કે આ નારી હૃદયની ઈચ્છા તમારો શોખ ક્યારે પૂરો નહીં થાય. શું કહે છે શોભા? આ નારી હૃદયની ઈર્ષા એ મારો શોખ પૂરો નહીં થવાથી નહીં થવાય. તું સાવ ઉપરથી કહે છે. હું એટલા જ ઉપર કહું છું મહારાજ કે તમારા રાજ્યની અંદર એક શાંતિ નામનો વિપ્રય હતો અને મહારાજ એ શાંતિ નામના વિપ્રયે તમને દેશ ફક્ત સત્યના કીધા તો તમે એને દેશ સ્વીકાર કર્યો. એટલા માટે હું કહું છું. સુભાર એ તો એની ભૂલ હતી એટલે મેં એને દેશ ફાંસીની સજા આપી હતી. પણ ફાંસીની સજા માફ કરી અને એને દેશ નિકાલ કર્યો. અને એ પણ મારી પિંગલાના કહેવાય. પિંગલાના કહેવાથી સુભાર તારું આ ભયંકર આગ્રહાસ્ય છે. પણ તું ચિંતા ન કરીશ, તને હું એવી કાંઈ સજા નહીં કરું. મને કાંઈ સજા નહીં થાય ને? મને પશુ પક્ષીઓની ભાષા એ તું શીખવીશ. તો સાંભળો મહારાજ, કાલે સભાનો કોટ થાય એટલે હું બે અશ્વ તૈયાર કરીશ. એક અશ્વ પર તમે, એક અશ્વ પર હું, અને અહીંથી આપણે 400 યોજન દૂર 400 યોજન જંગલમાં જવાનું. બરાબર. ત્યાં હું તમને પશુ પક્ષીની ભાષા બરાબર શીખવાડીશ. 400 યોજન દૂર જંગલમાં જઈ અને પછી તું મને પશુ અને પક્ષીઓની ભાષા શીખવીશ. કોઈ વાંધો નહીં. તું અશ્વો તૈયાર કરાવ. ત્યાં હું બધી તૈયારી કરીને હમણાં જાય. જાઓ મહારાજ. એકમાંથી બે થયા, એકમાંથી બે થયા, હવે મારું સ્થાન. અમારું બીજ મહારાજ કેમ આવ્યો? સામેથી આવતા દેખાય. તારી વાત એટલે પછડાવી દીધો. મારેલા જંગલમાં આવી બેઠા. હવે મને પશુ પક્ષીઓની ભાષા એ ક્યારે શીખવીશ? સાંભળો મહારાજ, સામે એક મોટું વૃક્ષ છે અને
એની વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા 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 શું વાતો કરે સાંભળો મહારાજ સાંભળો શું વાતો કરે સાગરિયા કો પ્રેમ ભરો સાગર આખો છે ભર્યો સરસ્વતી પ્રેમ રસા સીતે ન રગા ચાહી ચકોરી ચંદ્રને ચંદ્ર ભયે અધિકાર ચંદ્ર ભરે અંધકાર સ્વભાવ પક્ષીઓની ભાષા નથી પ્રાતો મારી પિંગલા એના વિરહની વેદના મને સંભળાતી એવું લાગે છે નહીં નહીં મહારાજ એ તમારા મગજનો ખોટો ખ્યાલ છે તો ખ્યાલ હા મહારાજ એમ. આ બાજુ જો આ બાજુ પણ એક મોટું વૃક્ષ છે અને વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે બેઠા બેઠા પરસ પરસ શું વાતો કરે સાંભળો મહારાજ સાંભળો મધુકર છાડી કમલ મે મધુકર છોડે કમળ ને કમલ ખીલે કરનાર કમળ ખીલે કરનાર પ્રેમ છોડી ગઈ પ્રેમ પ્રેમી છોડે કોઈ પ્રેમીને જ્ઞાનથી જ્ઞાનની કાંતિ ક્યાં ન્યા આ બધી પશુ પક્ષીઓની ભાષા મહારાજ આ પશુ પક્ષીની ભાષા છે. આવી આવી અરે આ તો એકલી વિરહની વેદના આલમતું હોય એવું મને સંભળાય છે અરે નહીં નહીં મહારાજ મારી પિંગલાની વિરહની વેદના છે. અરે નહીં નહીં મહારાજ પણ તમે આવ્યા ત્યાંના પીંગલા પીંગલા કરો છો મહારાજ સાંભળો અને જોવો જો આ બાજુ મોટું વૃક્ષ દેખાય દેખાય છે છે એના ઉપર પણ બે પક્ષીઓ બેઠા નર્મદાનું ઘોડું છે ને છે બેઠા બેઠા શું વાતો કરે શું વાત સાંભળો જોર ટૂટે તા ના જીવે જોડી તૂટે તો ન જીવે નીતિ જાન નિત્ય જાન સુજાન સાર સવિનાની સાર આ વાયરલ થાય. સારસ વિનાની સારસી જુરી જુરી તને એના પ્રાણ જુડી જુડી તને એના પ્રાણ અશ્વપાલ અશ્વપાલ સારસ નામનું પક્ષી છે જો સારસ મરી જાય તો સારસી ન જીવી શકે સારસી મરી જાય તો સારસ ન જીવી શકે હું અહીં વધુ વખત રોકાઉં તો મારી ઢીંગલા મારા વગર ન રહી શકે ન જીવી શકે એટલે કેટલા દિવસથી આપણે આવ્યા છે મહારાજ આપણે આવ્યા એને 4 દિવસ થયા 4 દિવસ થયા હજુ કેટલો સમય રોકાવાનો હજી 4 દિવસ રોકાવાનું હજુ જંગલમાં 4 દિવસ રોકાવાનું સુપાલ મારે તારી પશુ પક્ષીની વિદ્યા નથી જાણવી નથી શીખવી તો પછી મહારાજ આ વિદ્યાનું શું થશે અરે જાલમમાં કઈ તારી વિદ્યા હે હું તો જઈશ મારી ઢીંગલા પાસે અરે હું તમને મારે નથી શીખવી તારી વિદ્યા અરે ટીંગરા પાસે નહીં જાઓ. હું જો છું મને કોણ અરે હું રોકીશ તમને
આજ્ઞામાંથી છટકીને ચાલ્યા ગયા. પણ મને એ સમજાતું નથી કે અત્યાર લગી આ કામ અને એનો જો તમને આશીર્વાદ મળી ગયો તો તમને એટલી લક્ષ્મી મળશે કે બેઠા બેઠા તમારી હાથ પેટી ખઈશે ને કોઈ ખૂટશે નહીં. એટલી લક્ષ્મી મળશે. જાઓ હા આ મારું ત્રીજું હથિયાર. સારું ગાય જેવા 2 રૂપિયા જેવા આવાજ જેપડા મારે સામે કોઈ સિદ્ધ તપેશ્વરી મહારાજ બેઠા છે. આદેશ ગુરુદેવ આદેશ.
જંગલમાં આ કોણખણે શા માટે આવ્યા છો? બ્રાહ્મણ નું જ્ઞાતિએ બ્રાહ્મણ ભૂદેવ આપને કહી લાવો આ જંગલમાં આવવાનું કારણ એક જ તો કે મારે લક્ષ્મી દેવું છે પૈસા નહીં લક્ષ્મી માટે આવ્યા છો? એટલા માટે આવ્યું છે. આ જંગલમાં લક્ષ્મી નો મળે ભૂદેવ આ તો ફળ ફૂલ એવું મળે અહીંયા લક્ષ્મી નો મળે ઈ ફળ ફૂલ ઈ ગળકા આ કંટોળા ઈ તમે ખાઓ ભૂદેવ મારે લક્ષ્મી જોઈ લક્ષ્મી નો મળે આ જંગલ છે તો આત્મ હત્યા કરી અને બ્રહ્મ હત્યાનું પાપ અરે ભૂદેવ આ જંગલમાં બ્રહ્મચર્યનું પાપ જે છે અહીંયા કોઈ તમારે સંભાળ નહીં લી. તમને તો મને ધર્મ સંકટમાં નાખ્યો. ભૂદેવ મારી પાસે આ એક ફળ છે લ્યો હાલશે તારો પણ આ ફળનું નામ આ ફળનું નામ અમર ફળ આમાં ગુણ શું આમાં ગુણ એવા હોય કે એક વ્યક્તિ ખાય તો અમર બની જાય અને જો બે વ્યક્તિ ખાય તો આ ફળ વિસ્તરી જાય બરાબર માટે કોઈ સારા રજવાડામાં જાઓ અને આ ફળ આપશો એટલે અઢળક કલેક્શન મળશે. જાઓ મારો આશીર્વાદ. ગુરુદેવ બીજા રજવાડા ત્યાં બોલતું ઉજ્જૈનના મહારાજ ભરતોરી પાસે જઈ અને આ નજરાનું ભેટ કરું આજે ચોટી જાતી માથથી ઉતારી જ્યોતિ ખાતી